ત્યાં દાડો માસ્યા ઘેર જતા તે વળી માસ્યા કોઈ જશા નહીં. હવે ચલા દાડા થઈ ગયા, હવે કોઈ ના જઈએ તો આપણે કોઈ સમજીને ના લેવાય. પણ આમ તો માસ્યાને ઘેરે મજા તો આવતી હતી હો. અને બોરે 2 દાડા પાછો આવ્યો નહીં તે બંધ પડે છે. એમાં પેલા બોઘા કરતા છે. એ તો યુવાને શું કરવાનું ખબર જ નહીં પડતી. એટલે આ કરે ફોન કર્યો, એટલે આ તો પેલા એને કર્યું, વિકાય કર્યો. હલો, બોલ વિકા. હા, અલ્યા તને મેટર જેવું લાગે ને તો અડધી રાતે ફોન કરજે. આ બંકો જો હોવા વચ્ચે ઉઘરો ના પડે તો કહેતો તો. હા ના, ખાલી અડધી રાતે ફોન જરૂર પડે તો ફોન કરી દેવાનો. એવું મારવાનું કહેતા હતા એમ? અલ્યા તાકાત બહારની વાત. આ બંકાને મારવા માટે તો હાથ જન્મ લેવા પડશે. આ કહું તમને. આપણે હું હજી તારા ઘેર આવું તો ધોકા ઉડાડીએ કહેતો હોય તો. હા રેડ, હું આવું હજી. હા ઓ તારી જોકી લે આ પેલા લોકોને બોલતા નહીં એટલે તો હોમાં પડું. પછી ઓન તો ખબર કે બંકો ઘેર જઈને ભમાવે એવો ના મેલું. હું હજી વાની વાત અત્યારે જાડે મને બોલું પર. જોકી આ પેલા યોની તો આ કેવું છે ચોળણ ત્યાં ઘોષિયર. એટલે ચોળા જો અડદ નહીં રાખી રાખી થાય પેલા કે પાણી છોડતા ના નકા આપવાનું અડદની શેગો બિચારાને બળી જવું. નકા આ તો અમે શું બળતા રહ્યા ત્યાંના હેતરમાં હું થયું જો કશું થયું નહીં. ત્યાં હેડો. હા આપણું વાવેતર સારું થયું હલી વખત. ના ના ઝાડ હલી વખત થઈ ખરા. પાણી પાન વધારે જરૂર પડી નહીં તે સારું હોય. હલી વખત નહીં હોય ને તો 5-10 પૂરા નીકળી જવું. હા બરોબર. એક પેલા પૈસા માગો ને એ પૈસા આવતા તરત જ જીવન પેલા પકડાઈ દેવા હું એટલા હું ખબર પડે. જાડે બોલ મને પટામાં. અરે આ તારે તો ચાવી લાવવું ભૂલી જવો. માસીને ઘેરથી આવ્યું છે. હવે હું કર્યું જોવા માટે ના તો કૂદું પણ ના નારું આટલે ભરાઈ રહ્યા તું તો ભાઈ પડે લબડી કોઈ બચાવ નહીં મળે. કર્યું તો શું કર્યું પાહું તું ઘેર નહીં જવું. અરે ઉપર ચડી જ નાખીને આવે તો એ માતાજી. હા આ તેવું પડશે. હા ને નાખશે લે. ઓહો આ તો ભાલા જોતી વાગું ને આપણે બા હો રાખવી પડે. કાંઠો પહેરી જાઓ કતો તે કમ્પ્લીટ થઈ જાય ને તો બે થાય. હું ના જાડે ઉપર જોતો હું પાણી તો આ શું કરવાનું. આ ઉપરથી બધું સારું દેખાય. આમ તો સારું આ જો કે આ આમ તો વાવે તો બધાને દેખાય મસ્ત. આપણી જાડે આમ થઈ તો હો ડબલું થઈ ગયો. હા આવું આવે ત્યાં જોવા. શેતીમાં તો શેતીમાં નંબર આવવો જોઈએ પણ લડવામાં આપણો પહેલો નંબર આવવો જોઈએ. હા પાણી તો ચોખ્ખો વાંધો નહીં. ના હોય તો પાણી થોડી દવા ના જાય પણ એટલે લોકો પાણી પીવું અને પેલા શું કે પૂરા કહો કે છે એ મળી આપણું આમ જોયા જેવું. લે પેલું કોણ લે લાલપા વધારે લાગુ. આવા જોડે ને આપણે આટલા બેઠીએ. હા માળા શિખર જેટલા બધા હવે આટલું તો અમારે વાહમાં ઘરે નહીં એટલા તો ઓન માળા હવે ને થોડી ઝોંપડી ખા દે. રાજભા બધું વાવું તો ખાસું બધું ઝોંપડી તો ખાસી બધી આવી. એ રાજભા કરંટ આવ્યો. માં હું રને પણ શું પહોંચડો બંકો વ્યાડ્યો વચ્ચે જઈને ચડાવે કરો. એ જુદા નથી દિલ અમારી એવો રાગ છે માછે બધો. કોનો અવાજ આવે લે? અલ્યા તારી આ તો લાલભાઉ લે. જલ્દી જવા દે. પણ જલ્દી કરંટ આવે જાડે પટી દો હું. અલ્યા તારી છૂટ્યા તો ખાચો કે જેવ્યા. અલ્યા અલ્યા ઇનો થોડાય ના
કરું આજે નાખું છું એટલે હાથ જો આયા ઊભા છો કે યાર અરે રાજભા આવું બે કરો યાર કરંટ આવ્યો મને તો આ પેલા ભૂંડન નીચે મેલીનું ઝાટકામાંથી લઈને આવો બહાર આવો આ ફોન લઈ લેજો બહાર આવો હું અહીંયા તમે હું લ્યા ગયા તા ઈકન ખબર નહીં પડતી ઈકન જવાતું છે યાર હું તો યાર જોમફળ ખાવા ગયો હતો હું તમે જોમફળ હારામાં ફટી ગયો કેસ તો ખબર નહીં પડતી આ દોડતો આવ્યો તે કેમ આવ્યા હું આપણે પાણી લેવા હતા આ વરહાત ને યાર તાન ઓવર પણ તમારે તો ખબર ને પેલું બંધ થાય એટલે યાર જાણી યાર લેવું પડે વાત સાચી છે લડો આપણું પ્યાનો શીખાની બેન વાતો કરીને કોણ કર્યો હવે હોય કોઈ આવતો હોય ના પાડે તમે ખુદ ના જતા હો જમફળ ખાવા સારું નથી આ ખોટું કહો કે આ તો હું હતો રે સારું હતું આ તો મારા માથે ગયા જતું તે આવ્યો તો નકર ના આવ્યો તો હાલ પટી જત ને તાણ હું જોયા હતા તમને આટલાથી એટલે હું પાણી લેવા આડ્યો મારી એક જોમફળ ખાઈ લઉં તે કોમ જો ને ત્યાં આ એડ્યું અમાર્યું ને પગ લપચાઈ ગયો તે આમ હાથ અડી ગયો પેલા હું યાર તમે હેડો મારા ધક્કારા વધી ગયા હેડો ફટાફટ બોલો તમે પાણીનું કહેવાય તો ને મેં પાણી આપી દેજો ને હું ઘેર જઉં એવું આવ્યું હજી પાણી આવી ગયો સારું હજી આપી દેજો હેડો આ જો ફરી હાથ અડી ના જાય હવે તો ના ડર બરોબર ઓવો ને કમા મરી ગયો તો મારે લેવાના દેવા થઈ જાઉં એટલે આપણે પ્રેરણા થઈ જશે એટલે જઈએ ઘણી ગારો છે એટલે ત્યાં ના જોજો વરસાદ કેટલો આવ્યો આજે હા બાજન હા ઉભા રહો કે યાર હું નહીં આવતો હેડો કા નીચે ના પાડી હેડો છે અને આઠ પિંજન તો લઈને હેડ્યા એ તો રસ્તો બનાવવાનો હતા એ તો તમે કઈ નહીં બની કાઢો કે પણ સરપંચ ને છીએ એ તો કેવું તો પડશે જ નહીં મારે ઓમસેમ ફરીને આવવું પડે કેવો ગારો થયો પણ પ્રેરણા અને હું કહું હા હા તમે દાળમાં પાણી ભરાઈ ગયું કહો બરોબર થઈ ગયો તે બધા પાણી કાઢી નાખો કે યાર હા નેટ કરવા જાડે તો પાવલો લીધો ને તમારે નખવારી થોડી શું કાઢવું કાઢશો આમ અને હું કહું હું તો ખાતર લઈ જવાનું ત્યાં વખોની પડતો હશે આખો રિક્ષા વાળા નહીં આવતો હોય તે ચોથી આવું છે રિક્ષાવાળા આવું તો રિક્ષામાં સીટોમાં બીટોમાં તો ગારો બેસી જાય સાચી વાત તે સરપંચને ક્યારે પેલા ડોમરવાળો રોડ કહેજો બા આરસીસી વધુ નહીં આવે આરસી ની વાત સાચી પણ પાણી ભરાય ને ઉપર હેડ એટલે આરસી તૂટી જાય યાર રોડ અને તમે બોર જો ને આગળ જતા પાણી લેવા જતા છો પા આજે જતા હો તમે જો હું અબુ જવું કે બરોબર હા ઈસન નીકળી ગયો તો તમારે હેદાર ને પેલો ઈસન નીકળી ગયો ને વાત સાચી પણ મારે ગામમાં જવું એટલે હરડો ધંધો તમે ઈસન આ તો હું આવડો તાણ પર ગામમાં વટનારું જઈએ હારું હડો તા હું કહું આ પેલા ભેમોજી નહીં ત્યાં જોજો આ ચોળા વાયર કેવા થયા પડી જવાય આ રાજસ્થાન પાણી આવતું નહીં હોય એમ પા વધારે હાલ કેમ કે બધું મહેનત ભરાય અને સેવા લાવી ગયો શું સેવા આવ્યો અને તારે ઉજી ના હોય ને તો જણ વધનારું તો કહેતો આવું નેના આવતા નહીં એ તો ચાલ લેવાનું એટલે મારે યાર શું તો ઘેર ભેંસું બધી હોય ને ચાલ ઓછી લઈ જઈએ ચાલે આમાં તો આગું જવું પડે આમ છે સાચી વાત અને પેલો મગજજીને જેવું પાણી ભરાઈ ગયું તો ભૂંડોએ ખાડા કર્યા ને તે મોય પેલું આયરન હોય ને એવું બની ગયું મોય તો એટલું ઊંડું આમાં થી નેન ચકરા એટલે ચાલો મેં મોટા હોય આપણે અઢીસો હતી અને આયરા નામ કમ્પ્લીટ પાડ્યું ભાવ એમ ભાઈ બાલચંગ અરે નામ તો જોયા ઓન નામ બાલચંગ કમ્પ્લીટ પાડ્યું તમે કહું જો નામ એ બાલચંગ અને શ્રી ને પા બાલ્યો સાચી વાત ચોટી એકલી ખાલી યોન બાય રખાઈ છે હા અને હડો આવું જલ્દી બોલું હું કહું હવે થાક લાગ્યો ના હોય તો ઉભા રહો હોય મને એ પગમ દુખાયા આવા દેડો એટલે આય તમે બે એક તો વળી તો મારે ઘર પણ આય તો પગમ દુખાય રોગો બચાવ અલે તારે તો બે ચોટે ના હોય તો મને છોડાવા દેજે રાજભાઈ બતાવો કરંટ આવ્યો રાજભાઈ સાફ કરાવવું પડશે અને ચલો ગંધાતું થઈ ગયું હવે પેલા બોલાય સાફ કરાવી દઉં પાછે ચોટેલા રે રાજભાઈ કરંટ આવ્યો રાજભાઈ બતાવો જલ્દી ચોટે હું અરે આ દુઃખ ભાજી છૂટે કે નહીં લે સુતી ગયા તો કરંટ હું લેવા મેલો અરે પટી ગયો ખુલે હું બહાર આવ ફટાફટ અરે જલ્દી ગોકળો લેડો
પાર્કિંગ તમે આગળ જો તમારાથી કોઈ નહીં ઓલા થોડી ના હોય તો વાન ઉપર લ્યો એનો ઉપર તો બે ટટીએ તો હું બે પગ કરું કોઈ ના હોય તો એકણ ઊંઘાડો જો બેફોન થઈ જાય તમે શું કરો મેલીને બેસજો ત્યાં પટી જો ખુલ્યા અરે દવાખાને અરે ત્યાં તારી અમે તો કેસ કરી દેવ તમારું ઉપર ઓ હવે તો તારું લાવો જ બેહો. અરે હા તું ચાલુ હો. ચાલુ હો. હા, હો. તો વજન નહીં પડે હાકો હું કરું આગળ તમે ઓમ ના આવો અરે મહિના છે રાજે તેલ એ તો તને એ રીતના જ થાય કોઈ હાય બોલે બોલે મારી ના હોય એ જો આયો લે તમે યાર હું લે આડો પણ યાર ઈ ખબર નહીં પડે આયરન યાર અલે તમને ખબર નહીં પડતી કાં હું લે આડો અલે આપડે ભૂંડ આવેલો ઝાટકા મશીન ચાલુ હોય ને હું માછા નીકળ જતો એટલે 2 દાડ તો ચાલુ જ હતું નહીં એ તો હારે તો કોઈ હેડ્યું ના અલે હારું છે કે હું હતો ને કાતો બે પટી ગયો અને મું ના પડી જો તો ના તમે પટી જતી હું તમને ખબર પડતી નહીં યાર મેલું તો આણી એક લંબાઈ ગુજી તો આવી અરે નહીં કરંટ તો આના તો અસર નહીં થઈ જો કારણ કે આયરે ને ઓમ લપસી પડે અને ઓમ પકી ત્યારે હું આમ વખોડું તે જ વાટે અને હું કીધું આમ મેલું તે હાથ વખોડી જાય તે બચી જાઉં તે હું એ જ વાટે અંગાતા લાકડા વગર એમને થોડાતું હશે ખબર પડે તમને એમ નહીં કહેતો પણ તમારે ને આમ તો વાઇકન બોર્ડ મારી દેવું પડે હા સાચી એક કોમ જ કરું હાલ ફટાફટ ગયા જો પછી ચાવી ભૂલી જવા બોલની હા એ અને જો અંકો વાયર હોય ને વાયર એમ ફેર ખબર આપણી લાઈટ આવે એરી મેલ દેવા દે એટલે મશીન ચાલુ કરો ને ઝાટકા મશીન એટલે લાઈટ થાય મારા ફટાફટ મને ઘેર જાજો અને ચાવી લાવી ખોલીને ફટાફટ બધું બંધ કરી દેવું હા હવે રાખવું જ નહીં આટલી વાહવા રહી ના કાતો કોઈક દારૂ પીને આવ્યું હોય અને ચોમાનો દાડો મુઠ્ઠી લપસી પડે ને હાથ આમ હવે વેટાઈ જાય તો. સાચી હાલ તમે જો હું ફટાફટ ઘેર જઈને બંધ કરી દઉં હા અને ચોમાનું પલળી ના તો વેલો ઉપર કરંટ સેટ તો થઈ જાય એના કઈ એવા જ્યાં આગળ ઓમ ના હેડો હજી ચાલુ નમાં આ તો હું કહેતો તો આમ કે હું જાઉં ગામમાં કોમ હતી કે ના હેતમ થઈને જતા રહેજો ના ના હેડો આપો હા મારું મહેણા